નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે 10 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે। ગઈકાલથી રાજ્યમાં વરસાદની ધબધબાટી બોલી છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મંગળવારથી સવારે 10 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારે 10 વાગ્યા સુધીની આગાહીમાં 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે ગોંડલ શહેરમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। શ્રીનાથગઢ, કમઢિયા, મહેતા, ખંભાળિયા, મોટી ખિલોરી, દેરડી, કુંભાજી સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો છે। અમરેલી જિલ્લામાં ગઈકાલ મોડી સાંજથી જ વરસાદી માહોલ છે। લીલિયા શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। લીલિયા શહેર અને જાગરુડા, અટાલિયા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લીલિયાની સ્થાનિક નાવલી નદીમાં પૂર આવ્યું છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।